નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાજા ગોગા સિકોતર 1719 પર। કલ્પના કરો, વર્ષમાં આવતા અનેક પવિત્ર દિવસોમાંથી એક એવો દિવસ જેના વિશે પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં ખૂબ જ વિશેષ મહિમા જણાવવામાં આવ્યો છે। એક એવો દિવસ જ્યારે ભક્ત ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કરે છે, ઉપવાસ કરે છે, પૂજા કરે છે, દાન કરે છે અને પોતાના મન તથા ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરે છે। આ પવિત્ર દિવસ છે કામિકા એકાદશી। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ એકાદશીનું નામ કામિકા કેમ પડ્યું? આ વ્રતની શરૂઆત પાછળની પૌરાણિક કથા શું છે? શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુ સાથે આ એકાદશીનો સંબંધ કેવી રીતે સમજાવવામાં આવ્યો છે? અને સૌથી મોટો સવાલ, કામિકા એકાદશીનું વ્રત કરવાથી ખરેખર શું ફળ મળે છે? શું માત્ર આખો દિવસ ભૂખ્યા રહેવાથી જ એકાદશીનું વ્રત પૂર્ણ થઈ જાય છે, કે પછી આ વ્રત પાછળ કોઈ ઊંડો આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે? પ્રાચીન ભારતીય પરંપરામાં એકાદશીને માત્ર ઉપવાસનો દિવસ માનવામાં નથી આવ્યો, તેને મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખવાનો દિવસ પણ માનવામાં આવ્યો છે। અને કામિકા એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત એવી એકાદશી છે જેને વૈષ્ણવ પરંપરામાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે। આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તુલસી અર્પણ કરે છે, મંત્ર જપ કરે છે, ધાર્મિક ગ્રંથોનું વાંચન કરે છે, દાન કરે છે અને પોતાની અંદરની નકારાત્મકતાને દૂર કરવાનો સંકલ્પ કરે છે। પરંતુ આ કથામાં એક ખૂબ જ રસપ્રદ વાત છે। કામિકા એકાદશી સાથે જોડાયેલી પૌરાણિક કથામાં માત્ર વ્રતની વાત નથી, તેમાં છે કર્મની વાત, પસ્તાવાની વાત, પ્રાયશ્ચિતની વાત અને સૌથી મહત્વપૂર્ણ, જીવનને સાચા માર્ગે બદલવાની વાત। કહેવાય છે કે મનુષ્યથી ભૂલ થઈ શકે છે, પરંતુ પોતાની ભૂલને ઓળખવી, તેનો પસ્તાવો કરવો અને જીવનમાં સારા કર્મ તરફ પાછા ફરવું, આ જ સાચા પરિવર્તનની શરૂઆત છે। અને કદાચ કામિકા એકાદશીનો સૌથી મોટો સંદેશ પણ આ જ છે। પરંતુ મિત્રો, આપણે માત્ર ધાર્મિક માન્યતાઓ સાંભળીને આગળ નહીં વધીએ। આ સંપૂર્ણ વિડીયોમાં આપણે કામિકા એકાદશીને શરૂઆતથી અંત સુધી સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયાસ કરીશું। સૌથી પહેલાં જાણીશું કામિકા એકાદશી શું છે, તે કયા મહિનામાં આવે છે, તેનું નામ કામિકા કેમ પડ્યું। પછી જાણીશું તેની સાથે જોડાયેલી સંપૂર્ણ પૌરાણિક કથા અને સમજવાનો પ્રયત્ન કરીશું કે આ કથામાં છુપાયેલો આધ્યાત્મિક સંદેશ શું છે। ત્યારબાદ આપણે જાણીશું કામિકા એકાદશીનું વ્રત કેવી રીતે રાખવું, સંકલ્પ કેવી રીતે કરવો, ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી, તુલસીનું મહત્વ શું છે, એકાદશીના દિવસે શું ખાવું અને શું ટાળવું, રાત્રિ જાગરણનું શું મહત્વ છે અને સૌથી મહત્વપૂર્ણ, દ્વાદશીના દિવસે પારણું ક્યારે અને કેવી રીતે કરવું। પરંતુ વાત અહીં પૂરી થવાની નથી। આપણે એ પણ જાણીશું કે શું દરેક વ્યક્તિએ નિર્જળ વ્રત કરવું જોઈએ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આજના આધુનિક જીવનમાં કામિકા એકાદશીનો સાચો સંદેશ આપણે આપણા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ। કારણ કે વ્રતનો અર્થ માત્ર ભોજનનો ત્યાગ નથી, વ્રતનો અર્થ છે કેટલાક સમય માટે પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ મેળવવું, ક્રોધને નિયંત્રિત કરવો, ખોટું બોલવાથી બચવું, બીજાને દુઃખ ન પહોંચાડવું અને પોતાના મનને થોડું વધુ શાંત, થોડું વધુ પવિત્ર અને થોડું વધુ સારા માર્ગ તરફ લઈ જવું। આથી કદાચ કામિકા એકાદશીનો સાચો પ્રશ્ન એ નથી કે આ દિવસે આપણે શું ખાવું, પરંતુ સાચો પ્રશ્ન એ છે કે આ દિવસે આપણે આપણા જીવનમાંથી શું દૂર કરવું। અહંકાર, ક્રોધ, લોભ, નકારાત્મક વિચારો કે પછી એવી કોઈ ખરાબ આદત જે આપણને અંદરથી સતત નબળી બનાવી રહી છે। તો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કામિકા એકાદશીની સંપૂર્ણ આધ્યાત્મિક સફર। એક એવી સફર જે આપણને લઈ જશે પ્રાચીન શાસ્ત્રોની માન્યતાઓથી લઈને પૌરાણિક કથાઓ સુધી, વ્રત વિધિથી લઈને આધ્યાત્મિક રહસ્યો સુધી અને અંતે એક એવા જીવન સંદેશ સુધી જે કદાચ એકાદશીના એક દિવસ કરતાં પણ ઘણો મોટો છે। તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં આપણે જાણીશું
કામિકા એકાદશીનો એવો કયો સંદેશ છે જેને જો આપણે આપણા જીવનમાં ઉતારી લઈએ તો માત્ર એક દિવસ નહીં પરંતુ આખું જીવન વધુ સાત્વિક અને શાંત બની શકે છે? ચાલો શરૂ કરીએ. કામિકા એકાદશીનું રહસ્ય ભગવાન શ્રી હરિ વિષ્ણુની પવિત્ર ભક્તિ સાથે. કામિકા એકાદશી શું છે? કામિકા એકાદશી નામ સાંભળવામાં જેટલું સરળ લાગે છે તેની પાછળની ધાર્મિક પરંપરા એટલી જ ઊંડી છે. પરંતુ સૌથી પહેલા સમજીએ કે એકાદશી એટલે શું. હિન્દુ પંચાંગમાં ચંદ્ર મહિનાના દરેક પક્ષમાં એકાદશી તિથિ આવે છે. એટલે કે શુક્લ પક્ષમાં એક એકાદશી અને કૃષ્ણ પક્ષમાં એક એકાદશી. આ રીતે સામાન્ય રીતે વર્ષ દરમિયાન કુલ 24 એકાદશી આવે છે. અને જ્યારે કોઈ વર્ષમાં અધિક માસ આવે છે ત્યારે 2 વધારાની એકાદશીઓ સાથે આ સંખ્યા 26 સુધી પહોંચી શકે છે. પરંતુ દરેક એકાદશીનું પોતાનું અલગ નામ, કથા અને ધાર્મિક મહત્વ છે. આ જ શ્રેણીમાં આવે છે કામિકા એકાદશી. કામિકા એકાદશી શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ તરીકે મનાવવામાં આવે છે. આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ, જેને હિન્દુ ધાર્મિક પરંપરામાં સૃષ્ટિના પાલનહાર તરીકે ઓળખવામાં આવે છે, અને આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને પોતાના જીવનમાં સંયમ, ભક્તિ અને સાત્વિકતા લાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ અહીંથી શરૂ થાય છે એક મહત્વનો પ્રશ્ન. આ એકાદશીનું નામ કામિકા જ કેમ? શું તેનો સંબંધ મનુષ્યની ઈચ્છાઓ સાથે છે? શું તેનો સંબંધ કોઈ પ્રાચીન કથા સાથે છે? અથવા આ નામ પાછળ કોઈ વિશેષ ધાર્મિક અર્થ છુપાયેલો છે? આ સમજવા માટે આપણે થોડું પાછા જવું પડશે. એવા સમયમાં જ્યારે રાજાઓ, ઋષિઓ અને મહાત્માઓની કથાઓ દ્વારા ધર્મ અને જીવનના ઊંડા સિદ્ધાંતો સમજાવવામાં આવતા હતા. કામિકા એકાદશીની પરંપરામાં પણ એક એવી જ પૌરાણિક કથા જોવા મળે છે, જેમાં એક રાજા, એક બ્રાહ્મણ અને એક ગંભીર કર્મના પરિણામની વાત આવે છે. આ કથા આપણને માત્ર વ્રતનું મહત્વ સમજાવતી નથી, પરંતુ એક મોટો પ્રશ્ન પણ પૂછે છે. શું મનુષ્ય પોતાના કર્મોની ભૂલ પછી સાચા માર્ગે પાછો ફરી શકે છે? અને જો હા, તો તેના માટે સાચો માર્ગ શું છે? આગળની કથામાં આપણે જાણીશું કે કેવી રીતે એક ઘટના રાજાના જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખે છે. કેવી રીતે તેને પોતાના કર્મનો પછતાવો થાય છે અને પછી તેને કામિકા એકાદશીના વ્રત વિશે કેવી રીતે જાણ થાય છે. પરંતુ તે પહેલાં આપણે એકાદશીના આધ્યાત્મિક અર્થને થોડું વધુ ઊંડાણથી સમજીએ. એકાદશીનો સૌથી મહત્વનો વિચાર છે સંયમ. મનુષ્યની 5 ઇન્દ્રિયો સતત બહારની દુનિયા તરફ દોડતી રહે છે. આંખો કંઈક જોવા માંગે છે, કાન કંઈક સાંભળવા માંગે છે, જીભ સ્વાદ માંગે છે, મન નવી નવી ઈચ્છાઓ પાછળ દોડે છે. અને આ સતત દોડમાં મનુષ્ય ઘણી વખત પોતાના અંદરના શાંતિના અવાજને ભૂલી જાય છે. એકાદશી આ દોડમાંથી થોડા સમય માટે વિરામ લેવાની પરંપરા તરીકે પણ સમજાવી શકાય છે. આ દિવસે ભક્ત પોતાના મનને ભગવાન તરફ કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરે છે. અને એટલે જ એકાદશીનું વ્રત માત્ર ભૂખ્યા રહેવું નથી, તે છે પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ. કામિકા એકાદશીમાં ખાસ કરીને ભગવાન વિષ્ણુની ભક્તિ, તુલસી અર્પણ, મંત્ર જપ, પૂજા, દાન અને સાત્વિક જીવનને મહત્વ આપવામાં આવે છે. પરંપરા અનુસાર આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વિવિધ ધાર્મિક કાર્યો કરે છે. પરંતુ યાદ રાખવું જરૂરી છે, આ તમામ વાતો ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ પર આધારિત છે. તેમને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા પરિણામ તરીકે રજૂ કરવું યોગ્ય નથી. આ વિડીયોનો હેતુ આ પ્રાચીન પરંપરાને સમજવાનો છે અને તેની પાછળ છુપાયેલા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંદેશને સમજવાનો છે. હવે આગળ આપણે પ્રવેશ કરીશું કામિકા એકાદશીની સૌથી રસપ્રદ બાબતમાં, તેની પૌરાણિક કથામાં. એક એવી કથા જ્યાં એક ભૂલ, એક પછતાવો અને ભગવાન વિષ્ણુની ભક્તિ મળીને જીવનનો એક ઊંડો સંદેશ આપે છે. તો ચાલો આપણે હવે જાણીએ કામિકા એકાદશીની સંપૂર્ણ પૌરાણિક કથા. 2. કામિકા એકાદશીની પૌરાણિક કથા.
કામિકા એકાદશીનું સાચું મહત્વ સમજવું હોય તો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ કથા માત્ર એક પ્રાચીન ઘટના નથી, પરંતુ તે આપણને કર્મ, પસ્તાવો, પ્રાયશ્ચિત અને ભક્તિ વિશે એક ઊંડો સંદેશ આપે છે. તો ચાલો હવે આપણે જઈએ છીએ પ્રાચીન સમયની એક એવી કથામાં જ્યાં એક રાજા પોતાના એક કર્મને કારણે અંદરથી તૂટી જાય છે. પ્રાચીન સમયમાં એક ધર્મનિષ્ઠ રાજા રાજ્ય પર શાસન કરતો હતો. રાજા પોતાના પ્રજાજનોની સંભાળ રાખતો હતો અને ધર્મના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરતો હતો. પરંતુ એક દિવસ તેના જીવનમાં એવી ઘટના બની જેના કારણે તેના મનમાં ભારે અશાંતિ છવાઈ ગઈ. કથા અનુસાર એક પ્રસંગ દરમિયાન રાજાના હાથે એક બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું. આ ઘટના પછી રાજાના મનમાં ભય અને પસ્તાવો છવાઈ ગયો. તેને લાગ્યું કે મારા હાથે બહુ મોટું પાપ થઈ ગયું છે. રાજા બહારથી રાજા હતો, પરંતુ અંદરથી તે પોતાના કર્મના ભારથી તૂટી રહ્યો હતો. તેની રાતોની ઊંઘ જતી રહી. મન સતત એક જ પ્રશ્ન પૂછતું હતું, શું મારા આ કર્મનું પ્રાયશ્ચિત્ત શક્ય છે? રાજાએ અનેક લોકો પાસે માર્ગદર્શન માંગ્યું, પરંતુ તેને સંતોષકારક જવાબ નહીં મળ્યો. છેવટે તે એક મહાત્મા પાસે પહોંચ્યો. મહાત્માએ રાજાની આખી વાત શાંતિથી સાંભળી. રાજાનો પસ્તાવો જોઈને તેમણે તેને સમજાવ્યું કે માત્ર દુઃખી થવાથી કર્મનું પ્રાયશ્ચિત થતું નથી. મનુષ્યએ પોતાની ભૂલને સ્વીકારવી જોઈએ અને પછી સારા કર્મ તથા ભક્તિના માર્ગે આગળ વધવું જોઈએ. ત્યારે મહાત્માએ રાજાને ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત કામિકા એકાદશીના વ્રતનું મહત્વ સમજાવ્યું. મહાત્માએ કહ્યું કે કામિકા એકાદશીના દિવસે શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવું, પૂજા કરવી, તુલસી અર્પણ કરવી, દાન કરવું અને પોતાની ભૂલો માટે સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરવું. રાજાએ મહાત્માના શબ્દોને સ્વીકાર્યા અને કામિકા એકાદશીના દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત અને ભગવાન વિષ્ણુની ઉપાસના કરી. તેનું મન હવે માત્ર એક જ વસ્તુ ઈચ્છતું હતું, પોતાના જીવનને ફરીથી ધર્મના માર્ગે લાવવું. કથા અનુસાર રાજાની ભક્તિ અને પ્રાયશ્ચિતથી તેને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થઈ. તેના મનનો ભાર ઓછો થયો અને તેણે સમજ્યું કે મનુષ્ય પોતાના ભૂતકાળને બદલી શકતો નથી, પરંતુ પોતાના આજના કર્મો દ્વારા પોતાના ભવિષ્યને ચોક્કસપણે વધુ સારું બનાવી શકે છે. કથાનો સૌથી મોટો સંદેશ મિત્રો, અહીં થોડી ક્ષણ માટે રોકાઈને વિચારીએ. આ કથાનો સૌથી મોટો સંદેશ શું છે? શું માત્ર એકાદશીનું વ્રત રાખવાથી દરેક પાપ આપમેળે દૂર થઈ જાય છે? ધાર્મિક કથાઓને સમજવાની એક ઊંડી રીત એ છે કે તેમાંથી જીવનનો સંદેશ લેવામાં આવે. આ કથા આપણને કહે છે કે જો મનુષ્યથી ભૂલ થાય તો પોતાની ભૂલને છુપાવવી નહીં, તેનો સ્વીકાર કરવો, પછતાવો કરવો અને ફરી એ જ ભૂલ ન થાય તે માટે પોતાના જીવનમાં પરિવર્તન લાવવું. કારણ કે પ્રાયશ્ચિત્તનો સાચો અર્થ માત્ર પછતાવો નથી, પરંતુ પોતાના વર્તનમાં સુધારો લાવવો છે. અને કદાચ આ જ કારણ છે કે કામિકા એકાદશીની કથા આજે પણ એટલી જ પ્રાસંગિક લાગે છે. આપણે બધા જીવનમાં ભૂલો કરીએ છીએ. ક્યારેક ગુસ્સામાં કોઈને દુઃખ પહોંચાડીએ છીએ, ક્યારેક લોભ આપણને ખોટો નિર્ણય લેવા મજબૂર કરે છે, ક્યારેક અહંકાર આપણને પોતાના જ નજીકના લોકોથી દૂર કરી દે છે. પરંતુ ભૂલ થયા પછી આપણે શું કરીએ છીએ, આ જ આપણું સાચું વ્યક્તિત્વ નક્કી કરે છે. ભગવાન વિષ્ણુ અને તુલસીનું મહત્વ. કામિકા એકાદશીની ભક્તિ પરંપરામાં તુલસીને પણ વિશેષ સ્થાન આપવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવાની પરંપરા વૈષ્ણવ ભક્તિમાં ખૂબ પ્રચલિત છે. ભક્તો માને છે કે ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસી અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. આ ધાર્મિક માન્યતા પાછળ એક સુંદર પ્રતિકાત્મક સંદેશ પણ જોઈ શકાય છે. તુલસી જેવી સરળ વસ્તુ પરંતુ ભક્તિથી અર્પણ કરવામાં આવે ત્યારે તે ભક્ત માટે ખૂબ જ પવિત્ર બની જાય છે. એટલે ભગવાનને ભક્તિમાં સૌથી વધુ મહત્વ વસ્તુની કિંમતનું નહીં, પરંતુ ભાવનાનું આપવામાં આવે છે. કથામાંથી મળતો જીવન પાઠ. કામિકા એકાદશીની આ કથા આપણને 4 મોટા જીવન પાઠ આપે છે. પહેલો પાઠ, કર્મનું મહત્વ. આપણે જે કરીએ છીએ તેના પરિણામોથી આપણે સંપૂર્ણપણે બચી શકતા નથી. બીજો પાઠ, ભૂલ સ્વીકારવાની હિંમત. પોતાની ભૂલ સ્વીકારવી નબળાઈ નથી, તે સુધારાની પ્રથમ સીડી છે. ત્રીજો પાઠ, ભક્તિ સાથે સારા કર્મ.
માત્ર પૂજા નહીં, પરંતુ જીવનમાં સત્ય, દયા અને સદાચાર લાવવાનો પ્રયત્ન પણ જરૂરી છે. અને ચોથો પાઠ, પરિવર્તનની તક. ભૂતકાળ ગમે તેવો હોય, આજનો દિવસ નવી શરૂઆત બની શકે છે. તો હવે આપણે કથાને સમજ્યા, પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન આવે છે, કામિકા એકાદશીનું વ્રત વાસ્તવમાં કેવી રીતે રાખવું? વ્રત શરૂ કરતા પહેલા કયો સંકલ્પ કરવો? સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા શું કરવું? ભગવાન વિષ્ણુની પૂજા કઈ રીતે કરવી અને કયા નિયમોનું પાલન કરવું? આ બધું આપણે આગળ એકદમ સ્ટેપ બાય સ્ટેપ જાણીશું. કામિકા એકાદશીની સંપૂર્ણ વિધિ. હવે સુધી આપણે જાણી લીધું કે કામિકા એકાદશી શું છે અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા પણ સમજી. પરંતુ હવે સવાલ છે, જો કોઈ વ્યક્તિ કામિકા એકાદશીનું વ્રત રાખવા માંગે તો તેણે શરૂઆત ક્યાંથી કરવી? સવારે આંખ ખોલવાથી લઈને ભગવાન વિષ્ણુની પૂજા, મંત્ર જપ, દાન અને દ્વાદશીના પારણા સુધી. ચાલો જાણીએ આખી વિધિ, એકદમ સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ 1, દશમીથી વ્રતની તૈયારી. કામિકા એકાદશીની શરૂઆત માત્ર એકાદશીના દિવસે જ થતી નથી. પરંપરા અનુસાર એકાદશીના એક દિવસ પહેલા એટલે કે દશમીથી જ મન અને આહારને વ્રત માટે તૈયાર કરવામાં આવે છે. દશમીના દિવસે શક્ય હોય ત્યાં સુધી સાત્વિક અને સરળ ભોજન લેવું, અતિશય ભોજન કરવાનું ટાળવું અને સૌથી મહત્વપૂર્ણ, મનને શાંત રાખવું. કોઈ સાથે ઝઘડો કરવો નહીં, ખોટું બોલવાનું ટાળવું અને નકારાત્મક વિચારોને ઓછા કરવાનો પ્રયત્ન કરવો. કારણ કે વ્રત માત્ર શરીરનું નથી, વ્રત મનનું પણ છે. સ્ટેપ 2, બ્રહ્મ મુહૂર્ત અથવા વહેલી સવારે જાગવું. એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠવું શુભ માનવામાં આવે છે. ઉઠ્યા પછી ભગવાન શ્રી હરિનું સ્મરણ કરો. ત્યારબાદ નિત્ય કર્મ પૂર્ણ કરીને સ્નાન કરો. સ્વચ્છ વસ્ત્રો પહેરો. જો શક્ય હોય તો પૂજા માટે સ્વચ્છ અને શાંત સ્થાન પસંદ કરો. સ્ટેપ 3, પૂજાનું સ્થાન તૈયાર કરવું. હવે ભગવાન વિષ્ણુની પૂજા માટે સ્થાન તૈયાર કરો. સ્વચ્છ આસન પાથરો. ભગવાન વિષ્ણુ અથવા શ્રી હરિની તસવીર કે મૂર્તિ સ્થાપિત કરો. સાથે ભગવાનની પૂજામાં પરંપરા અનુસાર તુલસી રાખી શકાય છે. ત્યારબાદ દીવો પ્રગટાવો, ધૂપ પ્રગટાવો અને થોડા સમય માટે આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન કરો. આ સમય મનમાં એક જ ભાવ રાખો, હે ભગવાન, મને સારા વિચારો અને સારા કર્મોના માર્ગે ચાલવાની શક્તિ આપો. સ્ટેપ 4, વ્રતનો સંકલ્પ. હવે આવે છે ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો, સંકલ્પ. સંકલ્પ એટલે પોતાના મનમાં વ્રત અને ભક્તિનો નિશ્ચય કરવો. ભગવાન વિષ્ણુની સામે હાથ જોડીને પોતાના શબ્દોમાં સંકલ્પ લઈ શકાય છે. ઉદાહરણ તરીકે, હે શ્રી હરિ વિષ્ણુ, હું મારી શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે કામિકા એકાદશીનું વ્રત કરું છું. મારા મન, વાણી અને કર્મને શુદ્ધ રાખવાની શક્તિ આપો. મારી ભૂલો માટે મને સદબુદ્ધિ આપો અને મને સત્ય તથા ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપો. સંકલ્પ કરતી વખતે સૌથી મહત્વપૂર્ણ છે શ્રદ્ધા અને નિષ્ઠા. સ્ટેપ 6, ભગવાન વિષ્ણુની પૂજા. હવે ભગવાન વિષ્ણુની પૂજા શરૂ કરો. સૌપ્રથમ દીવો અને ધૂપ અર્પણ કરો. ત્યારબાદ ફૂલ અર્પણ કરો. પરંપરા અનુસાર ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવામાં આવે છે. પછી ભગવાનનું સ્મરણ કરીને મંત્ર જપ કરી શકાય છે. સૌથી સરળ અને પ્રચલિત મંત્રોમાંથી એક છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જપ શાંતિપૂર્વક અને શ્રદ્ધાથી કરો. મંત્ર કેટલી વખત બોલવો તેની એક ફરજિયાત સંખ્યા હોવી જરૂરી નથી. મુખ્ય વાત છે મન એકાગ્ર રહે. સ્ટેપ 7, ધાર્મિક વાંચન અને ભગવાનનું સ્મરણ. એકાદશીના દિવસે શક્ય હોય તો ભગવાન વિષ્ણુ સંબંધિત સ્તોત્રો અથવા ધાર્મિક ગ્રંથોનું વાંચન કરી શકાય છે. ભગવદ્ ગીતાનું વાંચન, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અથવા ભગવાનના નામનું સ્મરણ, આ બધું ભક્તિભાવ વધારવામાં મદદરૂપ થઈ શકે છે. જો લાંબુ પાઠ શક્ય ન હોય તો થોડા મિનિટ શાંતિથી ભગવાનનું નામ સ્મરણ કરવું પણ ભક્તિનો એક સરળ માર્ગ બની શકે છે. સ્ટેપ 8, ઉપવાસ કેવી રીતે રાખવો. હવે સૌથી મહત્વનો સવાલ, કામિકા એકાદશીમાં શું ખાવું? એકાદશીના ઉપવાસમાં વિવિધ પરંપરાઓ જોવા મળે છે. કેટલાક લોકો નિર્જલ ઉપવાસ રાખે છે, કેટલાક માત્ર પાણી લે છે
અને કેટલાક ફળાહાર અથવા ફરાળી આહાર લે છે. પરંતુ દરેક વ્યક્તિનું શરીર એક સરખું નથી. જો કોઈ વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય, દવાઓ ચાલતી હોય, વૃદ્ધાવસ્થા હોય, ગર્ભાવસ્થા હોય અથવા ઉપવાસથી નબળાઈ થવાની શક્યતા હોય તો કડક ઉપવાસ કરવો યોગ્ય ન હોઈ શકે. આવી સ્થિતિમાં વ્યક્તિએ પોતાના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. યાદ રાખો, ભગવાનની ભક્તિ માટે પોતાના શરીરને નુકસાન પહોંચાડવું જરૂરી નથી. સ્ટેપ 8. શું ટાળવું? એકાદશીના દિવસે પરંપરા અનુસાર અનાજ અને કેટલીક દાળોથી દૂર રહેવામાં આવે છે. પરંતુ અલગ અલગ સંપ્રદાય અને પરિવારની પરંપરામાં નિયમો અલગ હોઈ શકે છે. આ ઉપરાંત ક્રોધથી બચવું, અપશબ્દોથી બચવું, ખોટું બોલવાનું ટાળવું, કોઈને દુઃખ ન પહોંચાડવું અને શક્ય હોય ત્યાં સુધી નકારાત્મક વિચારો તથા ખરાબ આદતો પર નિયંત્રણ રાખવું. કારણ કે જો આખો દિવસ ખોરાકનો ત્યાગ કરીએ પણ કોઈ વ્યક્તિ સાથે ખરાબ વર્તન કરીએ તો વ્રતનો આધ્યાત્મિક હેતુ નબળો પડી જાય છે. દિવસભર ભગવાનનું સ્મરણ. વ્રતનો આખો દિવસ માત્ર ભૂખ્યા રહેવામાં પસાર ન કરવો. સમય મળે ત્યારે ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરો, ભજન સાંભળો, ધાર્મિક વાંચન કરો, ધ્યાન કરો, પરિવાર સાથે શાંતિથી સમય પસાર કરો અને સૌથી મહત્વપૂર્ણ સારા કર્મ કરો. જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી, દાન કરવું, કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું અથવા કોઈ દુઃખી વ્યક્તિને સાંત્વના આપવી, આ બધું પણ ભક્તિના ભાવ સાથે જોડાઈ શકે છે. રાત્રિ જાગરણ. કેટલીક ધાર્મિક પરંપરાઓમાં કામિકા એકાદશીની રાત્રે જાગરણ કરવાની પણ પરંપરા છે. રાત્રે ભગવાન વિષ્ણુના ભજન, મંત્ર જપ, કીર્તન અને ધાર્મિક કથાનું શ્રવણ કરવામાં આવે છે. પરંતુ જો કોઈ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે રાત્રે જાગવું યોગ્ય ન હોય તો પોતાની શારીરિક સ્થિતિનું ધ્યાન રાખવું જરૂરી છે. ભક્તિનો હેતુ શરીરને કષ્ટ આપવાનો નથી. ભક્તિનો હેતુ મનને ભગવાન સાથે જોડવાનો છે. દ્વાદશીનું પારણું. હવે આવે છે વ્રતનો અંતિમ તબક્કો, દ્વાદશી. પરંપરા અનુસાર એકાદશી વ્રતનું પારણું દ્વાદશીના દિવસે યોગ્ય સમયમાં કરવામાં આવે છે. અહીં એક મહત્વપૂર્ણ વાત છે. પારણાનો ચોક્કસ સમય દર વર્ષે અને સ્થળ પ્રમાણે બદલાઈ શકે છે. તેથી તમારા શહેરના વિશ્વસનીય પંચાંગમાં તે વર્ષની દ્વાદશી પારણાની ચોક્કસ સમય સીમા તપાસવી જોઈએ. પારણું કર્યા પછી હલવું અને સાત્વિક ભોજન લેવું અને શક્ય હોય તો દાન અથવા સેવા કરીને વ્રત પૂર્ણ કરવાનો ભાવ રાખવો. સૌથી મહત્વપૂર્ણ વાત મિત્રો, કામિકા એકાદશીનું વ્રત રાખવાની ઘણી રીતો પરંપરા પ્રમાણે અલગ હોઈ શકે છે. કોઈ વ્યક્તિ નિર્જળ વ્રત કરે, કોઈ ફળાહાર કરે, કોઈ માત્ર સાત્વિક આહાર લે. પરંતુ આ બધાથી ઉપર છે શ્રદ્ધા, સંયમ અને સારા કર્મ. કારણ કે સાચી એકાદશી ત્યારે જ કહેવાય જ્યારે માત્ર આપણા પેટને નહીં પરંતુ આપણા વિચારોને પણ શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવે. હવે આપણે કામિકા એકાદશીની સંપૂર્ણ વ્રતવિધિ સમજી લીધી, પરંતુ હજુ એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન બાકી છે. આ દિવસે તુલસીનું એટલું મહત્વ કેમ છે? ભગવાન વિષ્ણુ અને તુલસી વચ્ચેનો સંબંધ શું છે? અને કામિકા એકાદશીના દિવસે તુલસી અર્પણ કરવાથી ધાર્મિક પરંપરામાં તેને આટલું વિશેષ સ્થાન કેમ આપવામાં આવ્યું છે? આ રહસ્ય અને તેની પાછળની પૌરાણિક માન્યતા આપણે આગળ જાણીશું. 4. કામિકા એકાદશી અને તુલસીનું રહસ્ય. કામિકા એકાદશીની વાત આવે અને ભગવાન વિષ્ણુની ભક્તિની વાત થાય ત્યારે એક પવિત્ર છોડનું નામ વારંવાર સામે આવે છે, તુલસી. પરંતુ સવાલ એ છે, ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીને આટલું વિશેષ સ્થાન શા માટે આપવામાં આવ્યું છે? શું તેની પાછળ માત્ર એક ધાર્મિક પરંપરા છે કે પછી તેની પાછળ કોઈ પ્રાચીન પૌરાણિક કથા પણ છે? ચાલો આ રહસ્યને સમજવાની શરૂઆત કરીએ. તુલસી અને ભગવાન વિષ્ણુ. હિન્દુ ધાર્મિક પરંપરામાં તુલસીને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ખાસ કરીને વૈષ્ણવ પરંપરામાં તુલસીનો ભગવાન વિષ્ણુ અને તેમના અવતારો સાથે વિશેષ સંબંધ માનવામાં આવે છે. ઘણા ઘરોમાં આજે પણ તુલસીનો છોડ માત્ર એક છોડ તરીકે નહીં પરંતુ પવિત્રતાના પ્રતીક તરીકે રાખવામાં આવે છે. સવાર સાંજ તુલસી પાસે દીવો પ્રગટાવવો, તુલસીને નમન કરવું અને ભગવાનને તુલસી અર્પણ કરવી, આવી અનેક પરંપરાઓ આજે પણ જોવા મળે છે. પરંતુ તુલસી
ભગવાનને આટલી પ્રિય કેમ માનવામાં આવે છે? પૌરાણિક પરંપરામાં તુલસી સાથે જોડાયેલી અનેક પૌરાણિક કથાઓ અલગ અલગ ગ્રંથો અને પરંપરાઓમાં જોવા મળે છે. તેમાંથી એક પ્રસિદ્ધ પરંપરામાં તુલસીને વૃંદા સાથે જોડવામાં આવે છે. વૃંદા એક અત્યંત પતિવ્રતા સ્ત્રી તરીકે વર્ણવાય છે. તેના પતિ તરીકે જાલંધર નામના અસુરનો ઉલ્લેખ કેટલીક પૌરાણિક કથાઓમાં જોવા મળે છે. કથાના અલગ અલગ સંસ્કરણોમાં ઘટનાઓમાં થોડો ફેરફાર જોવા મળે છે, પરંતુ આ કથાનો એક મહત્વનો ભાગ એવો છે કે વૃંદાની ભક્તિ અને પતિવ્રત ધર્મને અત્યંત શક્તિશાળી માનવામાં આવ્યો હતો. જાલંધરને મળેલી શક્તિ પાછળ પણ તેની પત્ની વૃંદાની પવિત્રતાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જાલંધરનો અંત. કથાના એક પ્રસિદ્ધ સંસ્કરણ અનુસાર જાલંધર દેવતાઓ માટે ગંભીર પડકાર બની ગયો. તેની શક્તિ એટલી વધી ગઈ કે દેવતાઓ માટે તેને હરાવવું મુશ્કેલ બન્યું, કારણ કે તેની પત્ની વૃંદાની પવિત્રતા તેને રક્ષણ આપી રહી હતી. આ સ્થિતિમાં ભગવાન વિષ્ણુની ભૂમિકા સાથે જોડાયેલી એક જટિલ અને વિવાદાસ્પદ પૌરાણિક કથા આગળ આવે છે. કથાના વિવિધ સંસ્કરણોમાં આ ઘટનાનું વર્ણન અલગ રીતે કરવામાં આવ્યું છે. અંતે જાલંધરનો અંત થાય છે અને વૃંદા પોતાના જીવનમાં થયેલી ઘટનાથી અત્યંત દુઃખી થાય છે. આ પછીની કથાઓમાં વૃંદાને તુલસી રૂપે પ્રગટ થવાની પરંપરા જોવા મળે છે અને ત્યારથી તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય માનવામાં આવે છે. કામિકા એકાદશી સાથે તુલસીનો સંબંધ. હવે ફરી પાછા આવીએ કામિકા એકાદશી પર. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તુલસી અર્પણ કરવાની પરંપરા અનેક વૈષ્ણવ પરિવારોમાં જોવા મળે છે. ભક્તો તુલસીદળ ભગવાનને અર્પણ કરે છે અને શ્રી હરિનું સ્મરણ કરે છે. પરંતુ અહીં એક સુંદર વાત સમજવા જેવી છે. તુલસીની કિંમત બજારમાં કેટલી છે તે મહત્વનું નથી. ભગવાનને અર્પણ કરતી વખતે ભક્તના મનમાં કેટલી શ્રદ્ધા અને ભાવના છે તેને મહત્વ આપવામાં આવે છે. એટલે જ કામિકા એકાદશીની ભક્તિમાં તુલસી માત્ર એક પાન નથી, તે સમર્પણનું પ્રતીક બની જાય છે. તુલસી શું શીખવે છે? જો આપણે આ પરંપરાને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો તુલસી આપણને એક સુંદર સંદેશ આપે છે. તુલસી ખૂબ નાનું પાન છે, પરંતુ ભક્તિમાં તેનું સ્થાન ખૂબ મોટું છે. આ આપણને યાદ અપાવે છે કે ભગવાન સામે મોટું દાન કરવું જરૂરી નથી. ક્યારેક નાનું કાર્ય પણ સાચા ભાવથી કરવામાં આવે તો તેનું આધ્યાત્મિક મહત્વ વધી શકે છે. એટલે ભક્તિમાં દેખાવ નહીં, ભાવ મહત્વનો છે. તુલસી અર્પણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની વાત. ધાર્મિક પરંપરામાં તુલસીના પાન તોડવાના પણ કેટલાક નિયમો જણાવવામાં આવે છે. ઘણા વૈષ્ણવ પરિવારોમાં ખાસ દિવસો અને સમયને ધ્યાનમાં રાખીને તુલસી તોડવાની પરંપરા છે. આ નિયમો સંપ્રદાય અને પ્રદેશ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. તેથી તમારા પરિવારની પરંપરા અથવા વિશ્વસનીય ધાર્મિક પંચાંગનું પાલન કરવું યોગ્ય છે. અને સૌથી મહત્વપૂર્ણ, તુલસીના છોડની સંભાળ રાખવી. તેને માત્ર પૂજાની વસ્તુ તરીકે નહીં, પરંતુ જીવંત છોડ તરીકે સન્માન આપવું. તુલસી અને આધ્યાત્મિકતા. મિત્રો, તુલસીની કથા આપણને એક વધુ ઊંડો સંદેશ આપે છે. આપણા જીવનમાં પણ ઘણી વસ્તુઓ નાની હોય છે, પરંતુ તેમનું મહત્વ મોટું હોય છે. એક નાનું સત્ય, એક નાની મદદ, એક નાનું દયાળુ શબ્દ, એક નાની પ્રાર્થના, આ બધું કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. કામિકા એકાદશીના દિવસે તુલસી અર્પણ કરતી વખતે આ ભાવ રાખી શકાય કે હે ભગવાન, મારી અંદરની નકારાત્મકતા પણ આ તુલસીના પાનની જેમ તમારી ચરણોમાં સમર્પિત કરું છું. પરંતુ હવે આગળનો સવાલ. કામિકા એકાદશીમાં માત્ર તુલસી અને પૂજા જ મહત્વની છે કે પછી આ દિવસે દાનનું પણ કોઈ વિશેષ મહત્વ છે? શું દાન કરવાથી ખરેખર પુણ્ય મળે છે? કયા પ્રકારનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે? અને આજના સમયમાં આપણે કામિકા એકાદશીના દિવસે એવું શું કરી શકીએ જે માત્ર ધાર્મિક વિધિ નહીં, પરંતુ ખરેખર કોઈ જરૂરિયાતમંદના જીવનમાં મદદરૂપ બને? આપણે આગળ જાણીશું. 5. કામિકા એકાદશીમાં દાનનું મહત્વ. કામિકા એકાદશી માત્ર ઉપવાસ અને પૂજાનો દિવસ નથી. આ દિવસ સાથે જોડાયેલી ભક્તિ પરંપરામાં દાન અને સેવાને પણ મહત્વ આપવામાં આવે છે. પરંતુ અહીં એક સવાલ ઊભો થાય છે. દાન એટલે ખરેખર શું? શું કોઈને પૈસા આપી દેવા એટલે જ દાન? કે પછી દાનનો અર્થ તેનાથી ઘણો મોટો છે? ચાલો સમજીએ.
દાનનો સાચો અર્થ. દાન શબ્દ સાંભળતા જ આપણા મનમાં પૈસા, અનાજ અથવા કપડાનો વિચાર આવે છે. પરંતુ ભારતીય ધાર્મિક પરંપરામાં દાનનો અર્થ માત્ર સંપત્તિ આપવો નથી. કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન આપવું, કોઈ જરૂરિયાતમંદને કપડાં આપવા, કોઈ ગરીબ વિદ્યાર્થીને અભ્યાસ માટે મદદ કરવી, કોઈ બીમાર અથવા મુશ્કેલીમાં રહેલી વ્યક્તિની મદદ કરવી, અથવા કોઈ વ્યક્તિને નિસ્વાર્થ રીતે સમય આપવો, આ બધું પણ સેવા અને દાનના ભાવ સાથે જોડાઈ શકે છે. અને કદાચ દાનનો સૌથી મહત્વનો નિયમ છે, દાનમાં અહંકાર ન હોવો જોઈએ. દાન અને ભાવના. કલ્પના કરો, એક વ્યક્તિ મોટી રકમનું દાન કરે, પરંતુ તે દાન કરીને દરેકને કહે કે જુઓ, મેં કેટલું મોટું દાન કર્યું. બીજી તરફ એક સામાન્ય વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે થોડું અનાજ કોઈ જરૂરિયાતમંદને આપે અને કોઈને જણાવ્યા વિના ત્યાંથી ચાલ્યો જાય. તો સવાલ એ છે, આ બંનેમાંથી સાચું દાન કયું? ધાર્મિક દ્રષ્ટિએ દાનનું મૂલ્ય માત્ર તેની કિંમતથી નક્કી નથી થતું. દાન પાછળની ભાવના, નિસ્વાર્થતા અને જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો હેતુ, આ બધું વધુ મહત્વનું બની શકે છે. 1. અન્નદાન. ભારતીય પરંપરામાં અન્નદાનને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કામિકા એકાદશીના દિવસે તમારી પરંપરા અને ક્ષમતા પ્રમાણે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવી શકાય. પરંતુ એકાદશીના દિવસે વ્રત રાખનારા લોકો માટે ભોજનના નિયમો અલગ હોઈ શકે છે. તેથી કોઈને ભોજન કરાવતા સમયે તેની જરૂરિયાત અને ધાર્મિક નિયમોનું પણ ધ્યાન રાખવું. કોઈ ભૂખ્યા વ્યક્તિને યોગ્ય ભોજન આપવું આજના સમયમાં પણ એક ખૂબ જ વ્યવહારુ સેવા છે. વસ્ત્રદાન. જો કોઈ વ્યક્તિને ખરેખર કપડાની જરૂર હોય તો સ્વચ્છ અને ઉપયોગી કપડાં આપવાનું પણ દાન કરી શકાય છે. પરંતુ અહીં એક વાત યાદ રાખવી, દાનના નામે ખરાબ અથવા ઉપયોગલાયક ન હોય તેવી વસ્તુઓ આપી દેવી તે સાચી સેવા નથી. જે વસ્તુ આપણે સન્માનથી કોઈને આપી શકીએ તેવી જ વસ્તુ દાન કરવી. વિદ્યાદાન. દાનનો એક ખૂબ જ સુંદર પ્રકાર છે વિદ્યાદાન. કોઈ જરૂરિયાતમંદ બાળકને પુસ્તકો આપવું, સ્કૂલની ફી માટે મદદ કરવી અથવા કોઈને નવી કુશળતા શીખવવી. આવી મદદ વ્યક્તિને માત્ર એક દિવસ માટે નહીં, પરંતુ લાંબા સમય માટે સશક્ત બનાવી શકે છે. એટલે આજના સમયમાં કામિકા એકાદશીના દિવસે વિદ્યાદાન પણ એક અર્થપૂર્ણ સેવા બની શકે છે. પાણી અને જીવનની સેવા. ગરમીના દિવસોમાં કોઈ તરસ્યા વ્યક્તિને પાણી આપવું, પશુ પક્ષીઓ માટે પાણી મૂકવું અથવા પર્યાવરણની સંભાળ રાખવી, આવી નાની બાબતો પણ દયાભાવ વ્યક્ત કરે છે. પરંતુ સેવા કરતી વખતે એક વાત યાદ રાખવી, સેવા દેખાડવા માટે નહીં, મદદ કરવા માટે હોવી જોઈએ. આર્થિક દાન. જો તમારી ક્ષમતા હોય તો વિશ્વસનીય ધાર્મિક સંસ્થા, ચેરિટી અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આર્થિક મદદ કરી શકાય છે. પરંતુ દાન આપતા પહેલા સંસ્થા અથવા વ્યક્તિ ખરેખર વિશ્વસનીય છે કે નહીં તે તપાસવું જરૂરી છે. કારણ કે સાચું દાન સાચી જગ્યાએ પહોંચે ત્યારે જ તેનો હેતુ પૂર્ણ થાય છે. દાન કરતાં પણ મોટું શું? હવે એક ખૂબ જ મહત્વની વાત. ક્યારેક આપણને લાગે છે કે મારી પાસે પૈસા નથી એટલે હું દાન કરી શકતો નથી. પરંતુ દાન માટે હંમેશા પૈસા જરૂરી નથી. તમારો સમય, તમારી મહેનત, તમારું જ્ઞાન, તમારી કુશળતા અને તમારો પ્રેમાળ વ્યવહાર, આ બધું પણ કોઈના જીવનમાં ઉપયોગી બની શકે છે. કોઈ વૃદ્ધ વ્યક્તિની વાત સાંભળવી, કોઈ બાળકને ભણાવવામાં મદદ કરવી, કોઈ મુશ્કેલીમાં રહેલા મિત્રને સાથ આપવો, આ પણ માનવતાની સેવા છે. કામિકા એકાદશીનો દાન સંદેશ. મિત્રો, જો કામિકા એકાદશીને માત્ર એક ધાર્મિક વિધિ તરીકે નહીં પરંતુ જીવનના સંદેશ તરીકે જોવામાં આવે તો તેનો એક સુંદર અર્થ બની શકે છે. પોતાની અંદરની અશાંતિ ઘટાડવી અને બીજાના જીવનમાં થોડું સુખ વધારવું, આ જ સાચી ભક્તિ તરફનું એક પગલું બની શકે છે. ભગવાનને ફૂલ ચઢાવવું સુંદર છે, પરંતુ કોઈ દુઃખી વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવવું તે પણ એટલું જ સુંદર કાર્ય છે. એક નાનો સંકલ્પ. જો તમે કામિકા એકાદશીના દિવસે કંઈક વિશેષ કરવા માંગતા હો તો માત્ર એક સંકલ્પ લો કે આજે હું મારી ક્ષમતા પ્રમાણે ઓછામાં ઓછું એક નિસ્વાર્થ સારું કાર્ય કરીશ. તે ભોજનનું હોઈ શકે, દાનનું હોઈ શકે, સેવાનું હોઈ શકે અથવા માત્ર કોઈને સારા શબ્દો કહેવાનું પણ હોઈ શકે. કારણ કે મોટું કામ જ મહત્વનું નથી,
નિસ્વાર્થ ભાવથી કરેલું નાનું કામ પણ મહત્વનું હોઈ શકે છે. પરંતુ મિત્રો, હવે આપણી ડોક્યુમેન્ટરી એક ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી રહી છે. કારણ કે વ્રત રાખવાની વાત આવે ત્યારે સૌથી મોટો સવાલ હોય છે, એકાદશીના દિવસે શું ખાવું? કયા ખોરાકને ફરાળી માનવામાં આવે છે? કઈ વસ્તુઓ પરંપરાગત રીતે ટાળવામાં આવે છે? નિર્જળ વ્રત કોને કરવું જોઈએ અને કોને નહીં? અને સૌથી મહત્વપૂર્ણ, શું માત્ર ભૂખ્યા રહેવું જ એકાદશીનું સાચું વ્રત છે? આ બધા સવાલોના જવાબ આપણે હવે આગળ જાણીશું. 6. કામિકા એકાદશીમાં શું ખાવું અને શું ટાળવું? કામિકા એકાદશીનું નામ સાંભળતા જ સૌથી પહેલો પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે, આજે ખાવું શું? શું આખો દિવસ કંઈ જ ન ખાવું? શું માત્ર પાણી પીવું? શું ફળ ખાઈ શકાય? શું ચા કે દૂધ લઈ શકાય? અને કયા ખોરાકને એકાદશીના દિવસે ટાળવામાં આવે છે? આ સવાલોના જવાબ જાણતા પહેલા એક વાત સમજવી ખૂબ જરૂરી છે. એકાદશીના આહારના નિયમો પરંપરા, સંપ્રદાય અને વ્યક્તિની ક્ષમતા પ્રમાણે અલગ હોઈ શકે છે. એટલે એક જ નિયમ દરેક વ્યક્તિ માટે ફરજિયાત છે એવું માનવું યોગ્ય નથી. ચાલો હવે સમજીએ. 1. વ્રતના અલગ પ્રકારો. પરંપરામાં એકાદશીના વ્રતના વિવિધ પ્રકારો જોવા મળે છે. કેટલાક ભક્તો નિર્જળ વ્રત રાખે છે, એટલે ખાવા પીવાથી સંપૂર્ણ વિરામ. કેટલાક લોકો માત્ર પાણી લે છે, કેટલાક ફળાહાર કરે છે અને કેટલાક લોકો પોતાની ક્ષમતા પ્રમાણે સાત્વિક ફળારી આહાર લે છે. પરંતુ નિર્જળ વ્રત સૌથી કઠિન પ્રકારોમાંનું એક છે. દરેક વ્યક્તિએ તે કરવું જ જોઈએ એવું નથી. ખાસ કરીને બાળકો, વૃદ્ધો, ગર્ભવતી સ્ત્રીઓ, લાંબા સમયથી દવા લેતા લોકો અથવા કોઈ સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા લોકો માટે કડક ઉપવાસ યોગ્ય ન હોઈ શકે. આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લેવી વધુ સુરક્ષિત છે. યાદ રાખો, વ્રત શ્રદ્ધા માટે છે, શરીરને નુકસાન પહોંચાડવા માટે નહીં. 2. ફળાહાર. ઘણા લોકો એકાદશીના દિવસે ફળાહાર પસંદ કરે છે. કેળા, સફરજન, પપૈયું, દાડમ, નારંગી અથવા અન્ય તાજા ફળો તમારી પરંપરા અને શરીરની જરૂરિયાત પ્રમાણે લઈ શકાય છે. ફળાહારનો હેતુ પેટને ભારે ન બનાવવો અને દિવસને સરળ રાખવાનો છે. પરંતુ જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ અથવા અન્ય તબીબી સમસ્યા હોય તો ઉપવાસમાં ફળોની માત્રા અને સમય વિશે પોતાના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. 3. દૂધ અને દૂધની વસ્તુઓ. ઘણી વ્રત પરંપરાઓમાં દૂધ અને કેટલીક દૂધની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. દૂધ, દહીં, છાશ અથવા અન્ય સાત્વિક વિકલ્પો. પરંતુ અહીં પણ નિયમો પરિવાર અને સંપ્રદાય પ્રમાણે બદલાઈ શકે છે. જો તમને દૂધથી તકલીફ થતી હોય તો માત્ર પરંપરા માટે તે લેવું જરૂરી નથી. સ્ટેપ 4. ફરાળી આહાર. એકાદશીના દિવસે ઘણા લોકો અનાજના બદલે ફરાળી ખોરાક લે છે. પરંપરા પ્રમાણે બટાકા, શક્કરિયા, સાબુદાણા, રાજગરો, મોરૈયો અથવા અન્ય સ્વીકાર્ય ફરાળી અનાજ અને કેટલીક જગ્યાએ શિંગદાણા જેવા ખોરાકનો ઉપયોગ થાય છે. પરંતુ દરેક પરંપરામાં સ્વીકાર્ય વસ્તુઓની યાદી એક સરખી હોતી નથી. એટલે તમારા પરિવાર અથવા સંપ્રદાયની એકાદશીની પરંપરા પ્રમાણે ખાવું યોગ્ય છે. સ્ટેપ 5. અનાજ કેમ ટાળવામાં આવે છે? એકાદશીની ઘણી હિન્દુ પરંપરાઓમાં ચોખા, ઘઉં અને અન્ય અનાજ તેમજ કેટલીક દાળોને ટાળવામાં આવે છે. તેના પાછળ ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ છે. પરંતુ અહીં એક વાત સ્પષ્ટ છે, આ નિયમોને આધુનિક વૈજ્ઞાનિક તથ્ય તરીકે રજૂ ન કરવા જોઈએ. તે મુખ્યત્વે ધાર્મિક પરંપરાનો ભાગ છે. તેથી જો તમે ધાર્મિક રીતે એકાદશીનું વ્રત રાખો છો તો તમારી માન્યતા અનુસાર આ નિયમોનું પાલન કરી શકો છો. સ્ટેપ 6. શું ટાળવું? એકાદશીના દિવસે માત્ર ખોરાક નહીં પરંતુ કેટલાક વર્તનોને પણ ટાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અતિશય ખાવું નહીં, મસાલેદાર અને ભારે ભોજનથી બચવું, દારૂ અને અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવું, ગુસ્સો ન કરવો, અપશબ્દો ન બોલવા, કોઈની નિંદા ન કરવી અને અનાવશ્યક ઝઘડા તથા નકારાત્મક વાતાવરણથી દૂર રહેવું. કારણ કે જો શરીર ઉપવાસ કરે પણ મન આખો દિવસ ક્રોધ અને ઈર્ષ્યાથી ભરેલું રહે તો વ્રતનો આધ્યાત્મિક હેતુ ક્યાંક ખોવાઈ જાય છે. સ્ટેપ 7. સાચું વ્રત શું છે? અહીં એક ખૂબ જ સુંદર વિચાર છે.
જો કોઈ વ્યક્તિ આખો દિવસ ભૂખી રહે પરંતુ પોતાના માતા પિતા સાથે ખરાબ વર્તન કરે, કોઈ ગરીબ વ્યક્તિની મજાક ઉડાવે અથવા કોઈને જાણી જોઈને દુઃખ પહોંચાડે, તો શું માત્ર ભૂખ્યા રહેવું જ વ્રતની સંપૂર્ણતા કહેવાય? આ પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિએ પોતાને આપવો જોઈએ, કારણ કે એકાદશીનો આધ્યાત્મિક અર્થ માત્ર જીભ પર નિયંત્રણ નહીં, પરંતુ મન અને વર્તન પર પણ નિયંત્રણ છે. સ્ટેપ 8. શરીરની વાત સાંભળો. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ઉપવાસ દરમિયાન ચક્કર આવે, અતિશય નબળાઈ લાગે, ડિહાઇડ્રેશનના લક્ષણો દેખાય અથવા શરીર અસ્વસ્થ લાગે, તો માત્ર વ્રત તૂટશે તે ભયથી શરીરની અવગણના ન કરવી. જરૂર પડે ત્યારે પાણી અથવા યોગ્ય ખોરાક લેવો અને તબીબી સલાહ લેવી. ધાર્મિક ભક્તિ અને આરોગ્ય બંનેનું સંતુલન રાખવું જરૂરી છે. સ્વસ્થ શરીરથી કરવામાં આવેલી ભક્તિ વધુ અર્થપૂર્ણ બની શકે છે. સ્ટેપ 9. રાત્રે શું કરવું? એકાદશીની રાત્રે ભારે ભોજન કરીને સૂઈ જવું, એના બદલે ભગવાનનું સ્મરણ, ભજન, મંત્ર જપ, ધ્યાન અથવા ધાર્મિક કથાનું વાંચન આવી પ્રવૃત્તિઓ કરી શકાય છે. કેટલીક પરંપરાઓમાં જાગરણની રીત પણ છે, પરંતુ જો શરીર થાકેલું હોય તો પૂરતી ઊંઘ લેવી પણ મહત્વપૂર્ણ છે. સ્ટેપ 10. દ્વાદશીના દિવસે શું કરવું? એકાદશી પછી આવે છે દ્વાદશી, અને અહીં આવે છે વ્રતનો અંતિમ તબક્કો, પારણું. પરંપરા અનુસાર યોગ્ય દ્વાદશી પારણાના સમય દરમિયાન વ્રત પૂર્ણ કરવામાં આવે છે. આ સમય દર વર્ષે અને સ્થળ પ્રમાણે બદલાઈ શકે છે. તેથી પારણું કરતા પહેલા સ્થાનિક વિશ્વસનીય પંચાંગમાંથી સમય તપાસવો અને પારણું કર્યા પછી એકદમ ભારે ભોજન કરવાને બદલે શરીરને અનુકૂળ, હળવું અને સાત્વિક ભોજન લેવું વધુ યોગ્ય છે. એકાદશીનો સૌથી મોટો આહાર સંદેશ. મિત્રો, કામિકા એકાદશી આપણને એક સુંદર બાબત શીખવે છે. ખોરાક ઓછો કરવો એ એક ભાગ છે, પરંતુ ઈચ્છાઓ ઓછી કરવી એ વધુ મોટો ભાગ છે. જીભને થોડો આરામ, મનને થોડો વિરામ અને આત્માને થોડો સમય ભગવાનના સ્મરણ માટે. કદાચ આ જ એકાદશીનો સૌથી સુંદર અર્થ છે. પરંતુ હવે આગળનો પ્રશ્ન વધુ રસપ્રદ છે. એકાદશીનું વ્રત રાખ્યા પછી શું રાત્રે જાગવું જરૂરી છે? જાગરણ પાછળની ધાર્મિક માન્યતા શું છે? રાત્રે ભગવાનનું સ્મરણ કરવાનું મહત્વ શું છે? અને જો કોઈ વ્યક્તિ જાગરણ ન કરી શકે તો શું તેનું વ્રત અધૂરું ગણાય? આ તમામ સવાલોના જવાબ આપણે આગળ જાણીશું. 7. કામિકા એકાદશીનું રાત્રિ જાગરણ, રહસ્ય અને મહત્વ. રાતનો સમય, ચારે તરફ શાંતિ, મંદિરમાં ધીમે ધીમે પ્રગટતો દીવો અને ભગવાન શ્રીહરિ વિષ્ણુનું નામ લેતો ભક્ત. આ દ્રશ્ય માત્ર ધાર્મિક વિધિ નથી. એકાદશીની ભક્તિ પરંપરામાં રાત્રિ જાગરણને પણ વિશેષ સ્થાન આપવામાં આવે છે. પરંતુ સવાલ એ છે, રાત્રે જાગવું જ શા માટે? શું આખી રાત ઊંઘ્યા વિના રહેવું જરૂરી છે? અને જો કોઈ વ્યક્તિ જાગરણ ન કરી શકે તો શું તેનું એકાદશી વ્રત અધૂરું ગણાય? ચાલો આ વાતને એકદમ સરળ રીતે સમજીએ. જાગરણનો અર્થ શું? જાગરણ એટલે સામાન્ય રીતે રાત્રે જાગીને ભગવાનનું સ્મરણ કરવું. પરંતુ આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો જાગરણનો અર્થ માત્ર આંખો ખુલ્લી રાખવો નથી. તેનો એક સુંદર અર્થ છે પોતાના મનને પણ જાગૃત કરવું. દિવસ દરમિયાન આપણું મન સતત અનેક વસ્તુઓમાં વ્યસ્ત રહે છે. કામ, પરિવાર, પૈસા, ચિંતા, મોબાઈલ, સોશિયલ મીડિયા અને અનેક પ્રકારના વિચારો. પરંતુ રાત્રિનો શાંત સમય આ બધાથી થોડા સમય માટે દૂર થવાની તક આપી શકે છે. એ સમયે ભક્ત ભગવાનનું નામ સ્મરણ કરે છે અને પોતાના જીવન વિશે વિચાર કરે છે. જાગરણમાં શું કરવામાં આવે? કામિકા એકાદશીની રાત્રે તમારી પરંપરા અનુસાર નીચેની ભક્તિ પ્રવૃત્તિઓ કરી શકાય છે. ભગવાન વિષ્ણુના ભજન સાંભળવા, વિષ્ણુ મંત્રનો જપ કરવો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, ધાર્મિક કથા વાંચવી, ભગવદ્ ગીતા વાંચવી અથવા થોડો સમય ધ્યાનમાં બેસવું. મુખ્ય હેતુ છે મનને ભગવાનના સ્મરણમાં જોડવું. મંત્ર જપનું મહત્વ. રાત્રિ જાગરણ દરમિયાન ભક્તો ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરી શકે છે, જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ધીમે, શાંતિથી અને એકાગ્રતાથી. મંત્ર જપ કરતી વખતે માત્ર શબ્દો બોલવા કરતાં તેના ભાવને સમજવાનો પ્રયત્ન કરવો વધુ મહત્વપૂર્ણ છે. હે ભગવાન, મારા મનને શાંતિ આપો,
મને સારા કર્મ કરવાની શક્તિ આપો અને મને સાચા માર્ગે ચાલવાની બુદ્ધિ આપો. આવો ભાવ જપને માત્ર અવાજ નહીં પરંતુ પ્રાર્થના બનાવી શકે છે. રાત્રિ જાગરણ અને આત્મચિંતન. મિત્રો, ક્યારેક આપણે આખી દુનિયા વિશે વિચારીએ છીએ પરંતુ પોતાના વિશે વિચારવા માટે સમય કાઢતા નથી. આ રાત્રિ પોતાને એક પ્રશ્ન પૂછવાની તક બની શકે છે કે હું મારા જીવનમાં શું સુધારવા માંગુ છું. શું મને વધારે ગુસ્સો આવે છે? શું હું કોઈને વારંવાર દુઃખ પહોંચાડું છું? શું મારી કોઈ એવી આદત છે જેને હું છોડવા માંગુ છું? શું હું મારા પરિવારને પૂરતો સમય આપું છું? અને શું હું મારા જીવનમાં સાચા અર્થમાં શાંતિ શોધી રહ્યો છું? આ પ્રશ્નો કોઈ પણ વ્યક્તિને અંદરથી બદલવાની શરૂઆત બની શકે છે. શું આખી રાત જાગવું જરૂરી છે? અહીં એક મહત્વની વાત છે. ધાર્મિક પરંપરામાં જાગરણનું મહત્વ જણાવવામાં આવે છે, પરંતુ દરેક વ્યક્તિ માટે આખી રાત જાગવું વ્યવહારિક અથવા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ યોગ્ય હોય એવું જરૂરી નથી. જો કોઈ વ્યક્તિ બીમાર હોય, વૃદ્ધ હોય, નાના બાળક હોય અથવા તેને પૂરતી ઊંઘની જરૂર હોય તો શરીરની જરૂરિયાતને અવગણવી યોગ્ય નથી. ભગવાનની ભક્તિ માટે પોતાની તબિયતને નુકસાન પહોંચાડવું જરૂરી નથી. જો આખી રાત જાગવું શક્ય ન હોય તો થોડો સમય ભગવાનનું સ્મરણ કરીને પછી આરામ કરી શકાય છે. કારણ કે ભક્તિનો હેતુ શરીરને થકવવાનો નહીં, મનને જોડવાનો છે. જાગરણનો આધ્યાત્મિક સંદેશ. જો આપણે જાગરણને પ્રતીક તરીકે સમજીએ તો તે આપણને એક સુંદર વાત શીખવે છે. આપણે જીવનમાં ઘણી વખત જાગતા હોઈએ છીએ પરંતુ આપણા લક્ષ્યો પ્રત્યે ઊંઘેલા હોઈએ છીએ. આપણે દુનિયાને જોતા હોઈએ છીએ પરંતુ પોતાના મનની અંદર જોતા નથી. કામિકા એકાદશીનું જાગરણ આપણને જાણે કહે છે કે એક રાત માટે નહીં પરંતુ આખા જીવનમાં પણ જાગૃત રહો. તમારા કર્મો પ્રત્યે, તમારી વાણી પ્રત્યે, તમારા વિચારો પ્રત્યે અને તમારા સંબંધો પ્રત્યે. ભક્તિ અને આધુનિક જીવન. આજના સમયમાં મોબાઈલ આપણા હાથમાં છે. સોશિયલ મીડિયા સતત આપણું ધ્યાન ખેંચે છે. નોટિફિકેશન્સ સતત આવે છે. મનને એક ક્ષણ માટે પણ શાંતિ મળતી નથી. એવામાં કામિકા એકાદશીની રાત્રે થોડો સમય મોબાઈલથી દૂર રહી દીવો પ્રગટાવી ભગવાનનું નામ સ્મરણ કરવું અને પોતાના જીવન વિશે વિચારવું આજના આધુનિક જીવનમાં પણ એક અર્થપૂર્ણ આધ્યાત્મિક વિરામ બની શકે છે. એક નાનો પ્રયોગ. જો તમે આ એકાદશીની રાત્રે જાગરણ કરવા માંગતા હો તો આખી રાત જાગવાની ચિંતા કરતા પહેલા માત્ર 1 કલાક પોતાના માટે કાઢો. પહેલા 10 મિનિટ શાંતિથી બેસો, પછી થોડો સમય ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો, પછી કોઈ ધાર્મિક ગ્રંથ અથવા સારા વિચારો વાંચો અને અંતે પોતાને એક પ્રશ્ન પૂછો: આવતીકાલથી હું મારા જીવનમાં કયો એક સારો બદલાવ લાવીશ? જો આ પ્રશ્નનો સાચો જવાબ મળી જાય તો કદાચ એ 1 કલાકનું જાગરણ આખી રાત જાગવા કરતાં પણ વધુ અર્થપૂર્ણ બની શકે છે. હવે આવે છે અંતિમ તબક્કો. મિત્રો, એકાદશીનો દિવસ પૂરો થાય છે, રાત પસાર થાય છે અને પછી આવે છે દ્વાદશી. એટલે હવે સવાલ છે, વ્રતનું પારણું કેવી રીતે કરવું? કયા સમયે કરવું? પારણું કરવામાં ભૂલ થઈ જાય તો શું? અને વ્રત પૂર્ણ થયા પછી શું કરવું? આ ઉપરાંત કામિકા એકાદશીનું એવું કયું ફળ છે જેના વિશે ધાર્મિક ગ્રંથો અને પરંપરાઓમાં વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે? આ બધું આપણે આગળ જાણીશું. 8. દ્વાદશી પારણું. વ્રત કેવી રીતે પૂર્ણ કરવું? એક દિવસની ભક્તિ, ઉપવાસ, મંત્ર જપ, પૂજા, દાન અને રાત્રિનું સ્મરણ હવે ધીમે ધીમે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી રહ્યું છે. એકાદશી પછી આવે છે દ્વાદશી અને દ્વાદશીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે પારણું. પરંતુ પારણો માત્ર વ્રત તોડવાનું નામ નથી. પરંપરા અનુસાર આ એકાદશી વ્રતના પૂર્ણ થવાનો તબક્કો છે. તો ચાલો જાણીએ દ્વાદશીના દિવસે પારણું કેવી રીતે કરવામાં આવે છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સ્ટેપ 1. દ્વાદશીની સવાર. દ્વાદશીના દિવસે વહેલી સવારે ઉઠો. નિત્યકર્મ પૂર્ણ કરીને સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યારબાદ ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કરો. જો શક્ય હોય તો ભગવાનની ટૂંકી પૂજા કરો, દીવો પ્રગટાવો, ફૂલ અર્પણ કરો અને ભગવાનનો આભાર માનો કે તમે શ્રદ્ધાપૂર્વક વ્રત પૂર્ણ કરવાની તક મેળવી. સ્ટેપ 2. પારણાનો સમય કેમ મહત્વનો છે? આ એક ખૂબ જ મહત્વની બાબત છે. પરંપરાગત રીતે એકાદશીનું પારણું દ્વાદશી તિથિ દરમિયાન યોગ્ય સમયગાળામાં કરવામાં આવે છે. પરંતુ આ સમય દર વર્ષે એક સરખો હોતો નથી.
ચંદ્રની તિથિઓ અને સ્થાનિક સમય પ્રમાણે તેમાં ફેરફાર થઈ શકે છે. એટલે કામિકા એકાદશીનું પારણું કરવા માટે તમારા શહેરના વિશ્વસનીય પંચાંગ અથવા અધિકૃત ધાર્મિક કેલેન્ડરમાં તે વર્ષની ચોક્કસ પારણાની સમયસીમા તપાસવી જોઈએ. આ વિડીયોમાં કોઈ એક નિશ્ચિત સમય આપવો યોગ્ય નથી, કારણ કે તારીખ અને સ્થાન બદલાય તો સમય પણ બદલાઈ શકે છે. સ્ટેપ 3. પારણું કેવી રીતે કરવું? પારણું કરતા પહેલા ભગવાનનું સ્મરણ કરો. પછી તમારી પરંપરા અનુસાર વ્રત પૂર્ણ કરો. લાંબા સમયથી ઉપવાસ હોય તો એકદમ ભારે અને તળેલું ભોજન લેવાને બદલે હળવા ખોરાકથી શરૂઆત કરવી વધુ આરામદાયક હોઈ શકે છે. શરીરની સ્થિતિ પ્રમાણે પાણી અથવા યોગ્ય પ્રવાહી લેવું અને પછી ધીમે ધીમે સામાન્ય આહાર તરફ પાછા ફરવું. ખાસ કરીને લાંબો અથવા કડક ઉપવાસ કર્યો હોય તો એકદમ વધારે ખાઈ લેવું યોગ્ય નથી. સ્ટેપ 4. પારણ્યા પછી શું ખાવું? આ બાબતમાં પણ પરિવાર અને સંપ્રદાય પ્રમાણે અલગ પરંપરાઓ છે. કોઈ લોકો સાત્વિક ભોજનથી શરૂઆત કરે છે, કોઈ ફળ અથવા હળવા ખોરાકથી શરૂઆત કરે છે અને પછી ધીમે ધીમે સામાન્ય ભોજન લે છે. અહીં સૌથી મહત્વની બાબત છે શરીરની જરૂરિયાત સમજવી. જો ઉપવાસ પછી શરીર નબળું લાગે તો વધારે ભારે ભોજન કરવાને બદલે હળવો ખોરાક લેવો, અને જો કોઈ વ્યક્તિને તબીબી સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે જ આહાર લેવો. સ્ટેપ 5. પારણું અને તુલસી. વૈષ્ણવ પરંપરામાં ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીનું મહત્વ હોવાથી કેટલાક ભક્તો પારણા પહેલા અથવા પૂજા દરમિયાન તુલસી સાથે ભગવાનનું સ્મરણ કરે છે. પરંતુ અહીં પણ પરિવારની પરંપરા પ્રમાણે રીત અલગ હોઈ શકે છે. એટલે બીજાની રીતને જ એકમાત્ર સાચી રીત માનવાને બદલે તમારી પરંપરાનું પાલન કરવું યોગ્ય છે. સ્ટેપ 6. પારણા પછી દાન. વ્રત પૂર્ણ કર્યા પછી દાન અને સેવા કરવાની પરંપરા પણ જોવા મળે છે. જરૂરિયાતમંદને ભોજન કરાવવું, અનાજ આપવું, વસ્ત્રદાન કરવું અથવા તમારી ક્ષમતા પ્રમાણે કોઈની મદદ કરવી. પરંતુ દાનનો સૌથી મહત્વપૂર્ણ નિયમ નિસ્વાર્થ ભાવ. દાન કરીને પ્રસિદ્ધિ મેળવવાનો હેતુ ન હોવો જોઈએ. સ્ટેપ 7. વ્રતનું સાચું સમાપન. હવે એક ક્ષણ માટે વિચારીએ, જો આપણે એકાદશીનો આખો દિવસ ઉપવાસ કર્યો, ભગવાનની પૂજા કરી, મંત્ર જપ કર્યો અને દ્વાદશીના દિવસે પારણું કરી દીધું, તો શું વ્રત ખરેખર પૂર્ણ થઈ ગયું? આધ્યાત્મિક દ્રષ્ટિએ કદાચ અહીંથી સાચું કામ શરૂ થાય છે. કારણ કે એક દિવસ માટે ક્રોધ છોડવો સરળ છે, પરંતુ આખું વર્ષ ક્રોધ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ છે. એક દિવસ માટે સાત્વિક રહેવું સરળ છે, પરંતુ દરરોજ સારા કર્મ કરવું એ સાચી પરીક્ષા છે. એટલે વ્રતનું સાચું ફળ આપણા વર્તનમાં દેખાવું જોઈએ. કામિકા એકાદશીના ધાર્મિક ફળ. હવે વાત કરીએ ધાર્મિક પરંપરામાં કામિકા એકાદશીને મળતા ફળની. પરંપરાગત માન્યતાઓ અનુસાર કામિકા એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત અને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાથી પાપોના નાશ અને પુણ્યની પ્રાપ્તિનું મહાત્મ્ય વર્ણવવામાં આવે છે. ભગવાન વિષ્ણુની કૃપા, આધ્યાત્મિક શુદ્ધિ અને જીવનમાં સદાચાર તરફ આગળ વધવાની પ્રેરણા, આ બધું આ વ્રત સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓમાં જોવા મળે છે. પરંતુ અહીં ફરી એક મહત્વપૂર્ણ વાત. આ ધાર્મિક માન્યતાઓ છે, વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા પરિણામો નહીં. તેથી તેને શ્રદ્ધા અને પરંપરાના સંદર્ભમાં સમજવું યોગ્ય છે. સૌથી મોટું ફળ શું? મિત્રો, જો કોઈ પૂછે કે કામિકા એકાદશીનું સૌથી મોટું ફળ શું છે, તો તેનો એક આધ્યાત્મિક જવાબ હોઈ શકે છે: પોતાની અંદર પરિવર્તન લાવવાની તક. જો એકાદશી પછી તમારો ગુસ્સો થોડો ઓછો થાય, તમારી વાણી થોડું વધુ મીઠી બને, તમે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો, તમારા પરિવારને વધુ પ્રેમ આપો અને ખોટા કર્મોથી દૂર રહેવાનો પ્રયત્ન કરો, તો આ વ્રતનો સંદેશ તમારા જીવનમાં ખરેખર જીવંત થયો કહેવાય. એકાદશી પછીનો સંકલ્પ. દ્વાદશીના દિવસે પારણું કર્યા પછી ભગવાન સામે એક નાનો સંકલ્પ લઈ શકાય: હે શ્રી હરિ, આ વ્રત દરમિયાન જે સારા વિચારો આવ્યા છે તેને હું મારા દૈનિક જીવનમાં જાળવી રાખવાનો પ્રયત્ન કરીશ. આ એક નાનો સંકલ્પ એક દિવસની ભક્તિને આખા જીવનની પ્રેરણામાં બદલી શકે છે. હવે આગળ શું? મિત્રો, હવે આપણે જાણી લીધું કે દ્વાદશીના દિવસે પારણું કેવી રીતે કરવામાં આવે છે, તેના સમયનું મહત્વ શું છે અને વ્રતના સાચા અર્થને જીવન સાથે કેવી રીતે જોડવો.
પરંતુ હજુ એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બાકી છે, કારણ કે દરેક ધાર્મિક વ્રત સાથે કેટલાક નિયમો અને સાવચેતીઓ પણ જોડાયેલી હોય છે. કામિકા એકાદશીના દિવસે કઈ ભૂલો ટાળવી, કઈ બાબતો ધાર્મિક પરંપરા અનુસાર યોગ્ય માનવામાં આવતી નથી, અને કઈ એવી સામાન્ય ભૂલો છે જેના કારણે લોકો વ્રતના મૂળ હેતુથી દૂર થઈ જાય છે, આપણે આગળ જાણીશું. 9. કામિકા એકાદશીમાં શું ન કરવું? 10 મહત્વપૂર્ણ નિયમો. કામિકા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તે આપણે જાણી લીધું, પરંતુ હવે એક એવો સવાલ છે જે કદાચ વ્રત કરતા દરેક વ્યક્તિએ પોતાને પૂછવો જોઈએ. આ દિવસે શું ન કરવું? કારણ કે કોઈ પણ વ્રત માત્ર શું કરવું તેની વાત નથી કરતું, તે આપણને શું ટાળવું તેની યાદ પણ અપાવે છે. તો ચાલો જાણીએ, કામિકા એકાદશીના દિવસે પરંપરાગત રીતે કઈ બાબતો ટાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. નિયમ 1. ક્રોધથી દૂર રહેવું. એકાદશીના દિવસે શક્ય હોય ત્યાં સુધી ક્રોધ ન કરવાનો પ્રયત્ન કરો. કોઈ વ્યક્તિ તમારી સાથે ખરાબ બોલે ત્યારે તરત જવાબ આપવાને બદલે થોડું શાંત રહેવાનો પ્રયત્ન કરો, કારણ કે જો પેટ ઉપવાસમાં હોય પણ મન ક્રોધથી ભરેલું હોય તો વ્રતનો આધ્યાત્મિક હેતુ અધૂરો રહી શકે છે. એકાદશી આપણને માત્ર જીભ પર નહીં, ક્રોધ પર પણ નિયંત્રણ શીખવે છે. નિયમ 2. ખોટું બોલવાનું ટાળવું. ધાર્મિક પરંપરામાં સત્યને વિશેષ મહત્વ આપવામાં આવે છે, તેથી એકાદશીના દિવસે ખોટું બોલવાથી દૂર રહેવાનો સંકલ્પ કરી શકાય. પરંતુ આ સંકલ્પ માત્ર એક દિવસ માટે કેમ? જો એકાદશીના દિવસે સત્ય બોલવું મહત્વપૂર્ણ છે તો સામાન્ય જીવનમાં પણ સત્ય અને ઈમાનદારીનું મહત્વ છે. એટલે આ દિવસને સત્ય તરફ પાછા ફરવાની શરૂઆત તરીકે જોઈ શકાય. નિયમ 3. નિંદા અને અપશબ્દોથી બચવું. કોઈ વ્યક્તિની પાછળ તેની નિંદા કરવી, અપશબ્દો બોલવા અથવા કોઈના મનને દુઃખ પહોંચાડવા જેવી બાબતો ટાળવી. કારણ કે વ્રત દરમિયાન ભગવાનનું નામ લેતા હોઈએ અને સાથે કોઈને દુઃખ પહોંચાડતા હોઈએ તો આપણા વર્તન અને ભક્તિ વચ્ચે વિરોધાભાસ ઊભો થાય છે. મીઠી વાણી પણ એક પ્રકારની સેવા બની શકે છે. નિયમ 4. અતિશય ભોજનથી બચવું. જો તમે ફળાહાર અથવા ફરાળી વ્રત રાખો છો તો આજે અનાજ નથી ખાવાનું કહીને આખો દિવસ ખૂબ વધારે ફરાળી ખોરાક ખાઈ લેવો પણ યોગ્ય નથી. વ્રતનો હેતુ પેટને બીજા પ્રકારના ખોરાકથી ભરવાનો નથી. હળવો અને શરીરને અનુકૂળ આહાર લેવો, અને જો તમે કડક ઉપવાસ કરતા હો તો શરીરની સ્થિતિનું ધ્યાન રાખવું. નિયમ 5. નશાથી દૂર રહેવું. દારૂ અને અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવું આધ્યાત્મિક શિસ્તની દ્રષ્ટિએ તો મહત્વપૂર્ણ છે જ, પરંતુ સામાન્ય સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. એકાદશીનો દિવસ મનને શાંત અને સંયમિત રાખવાનો દિવસ માનવામાં આવે છે. તેથી નશાથી દૂર રહી ભગવાનના સ્મરણમાં સમય પસાર કરવાનો પ્રયત્ન કરી શકાય. નિયમ 6. અનાવશ્યક વાદ વિવાદથી બચવું. ઘરમાં કોઈ વાત પર મતભેદ થાય તો તરત જ ઝઘડો શરૂ કરી દેવો, એના બદલે થોડું શાંત રહેવું. એકાદશી આપણને યાદ અપાવી શકે છે કે દરેક વાતમાં જીતવું જરૂરી નથી. ક્યારેક શાંતિ જ સૌથી મોટી જીત હોય છે. નિયમ 7. કોઈનું અપમાન ન કરવું. કોઈ ગરીબ છે, કોઈ અલગ વિચાર ધરાવે છે, કોઈ ભૂલ કરે છે અથવા કોઈ તમારી કરતાં નબળું છે, તેના કારણે તેનું અપમાન કરવું યોગ્ય નથી. ભક્તિ આપણને અહંકાર ઓછો કરવાની પ્રેરણા આપે છે. એટલે ભગવાનની સામે નમન કરતા પહેલા માનવ પ્રત્યે પણ સન્માન રાખવું. નિયમ 8. પરંપરાગત રીતે ટાળવામાં આવતા ખોરાકનું ધ્યાન. ઘણી એકાદશી પરંપરાઓમાં અનાજ અને કેટલીક દાળોને ટાળવામાં આવે છે. કામિકા એકાદશીમાં પણ ભક્તો પોતાની પરંપરા અનુસાર આ નિયમનું પાલન કરે છે, પરંતુ આ નિયમો અલગ અલગ પરિવાર અને સંપ્રદાયમાં અલગ હોઈ શકે છે. એટલે કોઈ એક યાદીને દરેક વ્યક્તિ માટે ફરજિયાત નિયમ માનવો યોગ્ય નથી. તમારી પરંપરા શું કહે છે તે તપાસો. નિયમ 9. શરીરની અવગણના ન કરવી. આ કદાચ સૌથી મહત્વપૂર્ણ નિયમ છે. જો ઉપવાસ દરમિયાન તમને ચક્કર આવે, અતિશય નબળાઈ લાગે, બેહોશી જેવી સ્થિતિ થાય અથવા અન્ય ગંભીર તકલીફ થાય તો માત્ર વ્રત ન તૂટે તે માટે શરીરની અવગણના ન કરવી. વ્રત વ્યક્તિની ક્ષમતા પ્રમાણે હોવું જોઈએ. ખાસ કરીને બાળકો, વૃદ્ધો, ગર્ભવતી સ્ત્રીઓ અને તબીબી સારવાર હેઠળ રહેલા લોકો માટે
કડક ઉપવાસ કરતા પહેલા તબીબી સલાહ લેવી યોગ્ય છે. શ્રદ્ધા સાથે સમજદારી પણ જરૂરી છે. નિયમ 10. વ્રતને દેખાડો ન બનાવવો. આ છે કદાચ સૌથી ઊંડો નિયમ. જો તમે ઉપવાસ કરો, પૂજા કરો, દાન કરો અને પછી દરેક જગ્યાએ તેની જાહેરાત કરો કે મેં આટલું મોટું વ્રત કર્યું, તો ભક્તિમાં અહંકાર આવી શકે છે. વ્રતનો હેતુ બીજાને બતાવવાનો નથી. વ્રતનો હેતુ છે પોતાની અંદર જોવાનો. એટલે શક્ય હોય ત્યાં સુધી ભક્તિમાં સાદગી રાખો. સાચું વ્રત અને દેખાવનું વ્રત. મિત્રો, હવે બે વ્યક્તિની કલ્પના કરો. એક વ્યક્તિ આખો દિવસ વ્રત રાખે છે, મોટી પૂજા કરે છે, પણ આખો દિવસ ગુસ્સે રહે છે અને બીજાને અપમાનિત કરે છે. બીજી વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે સરળ વ્રત રાખે છે, ભગવાનનું સ્મરણ કરે છે અને આખો દિવસ કોઈ જરૂરિયાતમંદની મદદ કરે છે. કદાચ કામિકા એકાદશીનો સાચો સંદેશ આપણને બીજી વ્યક્તિની ભાવનામાં વધુ સ્પષ્ટ દેખાય, કારણ કે ધર્મ માત્ર વિધિમાં નથી, વર્તનમાં પણ છે. એકાદશીનો આંતરિક સંકલ્પ. આ દિવસે આપણે પોતાના માટે 10 નહીં, માત્ર એક સંકલ્પ લઈએ. હું આજે કોઈને જાણીને દુઃખ નહીં પહોંચાડું. આ એક સંકલ્પ જો આપણે માત્ર એક દિવસ નહીં પરંતુ સતત જીવનમાં પાળીએ તો કદાચ એ જ કામિકા એકાદશીનો સૌથી સુંદર પ્રભાવ બની શકે. હવે મિત્રો, આપણે કામિકા એકાદશી વિશે લગભગ બધું જાણી લીધું. તે શું છે, તેની કથા શું છે, વ્રત કેવી રીતે કરવું, પૂજા કેવી રીતે કરવી, તુલસીનું મહત્વ, દાનનું મહત્વ, શું ખાવું, શું ટાળવું, રાત્રિ જાગરણ, દ્વાદશીનું પારણું અને વ્રતમાં કઈ ભૂલો ન કરવી. પરંતુ હજુ એક છેલ્લો અને સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન બાકી છે. આજના આધુનિક જીવનમાં કામિકા એકાદશીનો સાચો અર્થ શું છે? શું આ માત્ર એક પ્રાચીન પરંપરા છે કે પછી આજના તણાવભર્યા જીવનમાં પણ આ એકાદશી આપણને કંઈક એવું શીખવી શકે છે જેની આપણને ખરેખર જરૂર છે? અને જો કામિકા એકાદશીનો એક જ જીવન સંદેશ પસંદ કરવો હોય તો એ કયો હશે? આપણે આ બધું જાણીશું વિડીયોના અંતિમ અને સૌથી ભાવનાત્મક ચેપ્ટરમાં. 10 કામિકા એકાદશીનો સાચો જીવન સંદેશ. આપણે એક લાંબી સફર કરી. કામિકા એકાદશી શું છે તે જાણ્યું, તેની પૌરાણિક કથા સાંભળી, વ્રતની વિધિ સમજી, ભગવાન વિષ્ણુની પૂજા, તુલસીનું મહત્વ, દાન અને સેવા, ફરાળી આહાર, રાત્રિ જાગરણ, દ્વાદશીનું પારણું અને વ્રતમાં રાખવાની સાવચેતીઓ પણ જાણી. પરંતુ હવે આખી વિડીયોનો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે, આ બધામાંથી આપણે આપણા જીવન માટે શું લઈ જઈએ? શું કામિકા એકાદશી માત્ર એક દિવસનું વ્રત છે? જો આપણે કામિકા એકાદશીને માત્ર એક દિવસ ભૂખ્યા રહેવાની પરંપરા તરીકે જોઈએ તો કદાચ આપણે તેનો એક નાનો ભાગ જ સમજ્યા. કારણ કે એકાદશી આપણને શરીર કરતાં વધુ મન પર કામ કરવાની તક આપે છે. આપણે આખો દિવસ શું ખાઈએ છીએ તે કરતાં પણ મહત્વનું છે આપણે આખો દિવસ શું વિચારીએ છીએ. આપણે કેટલું બોલીએ છીએ તે કરતાં પણ મહત્વનું છે આપણે કેવી રીતે બોલીએ છીએ. અને આપણે ભગવાન સામે કેટલો સમય બેસીએ છીએ તે કરતાં પણ મહત્વનું છે ભગવાનના સંદેશને જીવનમાં કેટલો ઉતારીએ છીએ. જીવનમાં સંયમ. આજનું જીવન ખૂબ ઝડપથી દોડી રહ્યું છે. સવારે આંખ ખોલતા જ મોબાઈલ નોટિફિકેશન, સોશિયલ મીડિયા, કામ, પૈસાની ચિંતા, પરિવારની જવાબદારીઓ અને ભવિષ્યની ચિંતા. આ બધાની વચ્ચે મનુષ્ય પોતાના માટે સમય કાઢવાનું ભૂલી જાય છે. કામિકા એકાદશી આપણને જાણે કહે છે, થોડું રોકાઈ જાઓ, થોડા સમય માટે દુનિયાની દોડથી દૂર થાઓ, પોતાના મનને સાંભળો, પોતાના કર્મો વિશે વિચારો અને પૂછો, હું સાચી દિશામાં જઈ રહ્યો છું? બીજો સંદેશ, ભૂલ પછી નવી શરૂઆત. કામિકા એકાદશીની પૌરાણિક કથામાં પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત્તનો ભાવ જોવા મળે છે. આ આપણને એક ખૂબ મહત્વની વાત શીખવે છે. ભૂલ કરવી માનવ જીવનનો ભાગ છે, પરંતુ ભૂલ કર્યા પછી પણ એ જ માર્ગ પર ચાલતા રહેવું એ સમસ્યા બની શકે છે. જો ભૂલ થઈ હોય તો તેને સ્વીકારો, જરૂર હોય ત્યાં માફી માગો, જે નુકસાન થયું હોય તેને શક્ય તેટલું સુધારો અને ફરી એ જ ભૂલ ન થાય તે માટે પ્રયત્ન કરો. આ જ સાચું પરિવર્તન છે. ત્રીજો સંદેશ, દયા. ભગવાનની પૂજા કરવી, દીવો પ્રગટાવવો, મંત્ર જપ કરવો, આ બધું ભક્તિનો ભાગ છે. પરંતુ જો તમારા આસપાસ કોઈ વ્યક્તિ દુઃખી હોય અને તમે તેની મદદ કરી શકો તો તેની મદદ કરવી પણ ભક્તિનો જ એક સુંદર સ્વરૂપ બની શકે છે. કોઈ ભૂખ્યો હોય
તો ભોજન આપવું, કોઈને સહારો જોઈએ તો તેની સાથે ઊભા રહેવું, કોઈ એકલો હોય તો તેની વાત સાંભળવી, કોઈ નિરાશ હોય તો તેને આશા આપવી. ક્યારેક માનવતાનો એક નાનો સ્પર્શ પણ મોટી પ્રાર્થના બની શકે છે. ચોથો સંદેશ: ઈચ્છાઓ પર નિયંત્રણ. કામિકા નામને ઈચ્છાઓ સાથે જોડીને સમજવામાં આવે છે. આપણા જીવનમાં ઈચ્છાઓ હોવી ખરાબ નથી, પરંતુ દરેક ઈચ્છા પાછળ દોડવું આપણને શાંતિથી દૂર લઈ જઈ શકે છે. વધુ પૈસા, વધુ સફળતા, વધુ પ્રસિદ્ધિ, વધુ વસ્તુઓ, વધુ માન સન્માન. પરંતુ સવાલ છે, કેટલું વધુ? કદાચ કામિકા એકાદશી આપણને કહે છે, ઈચ્છાઓ રાખો, પરંતુ ઈચ્છાઓના ગુલામ ન બનો. પાંચમો સંદેશ: ભક્તિમાં ભાવ. કામિકા એકાદશીમાં તુલસીનું મહત્વ આપણે જાણ્યું. તુલસીનું એક નાનું પાન અને ભગવાન વિષ્ણુની ભક્તિ. આ પરંપરા આપણને એક સુંદર વિચાર આપે છે. ભગવાન સામે વસ્તુની કિંમત કરતાં ભાવનાનું મહત્વ વધારે છે. તમારી પાસે મોટું દાન કરવાની ક્ષમતા ન હોય તો પણ કોઈને મદદ કરી શકો છો. મોટી પૂજા ન કરી શકો તો પણ થોડા સમય માટે ભગવાનનું નામ લઈ શકો છો. ઘણા મંત્ર ન કરી શકો તો પણ એકવાર સાચા હૃદયથી કહી શકો છો કે હે ભગવાન, મને સારા માર્ગે ચાલવાની શક્તિ આપો. આજના સમયમાં કામિકા એકાદશી. હવે કલ્પના કરો, જો આપણે કામિકા એકાદશીને આજના જીવન સાથે જોડીએ તો? એક દિવસ મોબાઈલનો ઉપયોગ થોડો ઓછો કરીએ, એક દિવસ નકારાત્મક વાતોથી દૂર રહીએ, એક દિવસ કોઈની નિંદા ન કરીએ, એક દિવસ ક્રોધને રોકવાનો પ્રયત્ન કરીએ, એક દિવસ કોઈ જરૂરિયાતમંદની મદદ કરીએ, એક દિવસ પોતાના પરિવાર સાથે શાંતિથી સમય પસાર કરીએ, અને એક દિવસ પોતાના જીવન વિશે થોડું ગંભીરતાથી વિચારીએ. તો આ એકાદશી માત્ર પંચાંગની એક તારીખ નહીં રહે, તે આપણા જીવનમાં એક નાનકડું પરિવર્તન લાવવાનો દિવસ બની શકે છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જો કામિકા એકાદશીના દિવસે તમે ભગવાન સામે માત્ર એક જ વસ્તુ માગી શકો, તો તમે શું માગશો? પૈસા, સફળતા, સુખ, લાંબુ જીવન, કે પછી સાચી સમજણ? કારણ કે જો સમજણ મળી જાય તો કદાચ આપણે પૈસાનો પણ યોગ્ય ઉપયોગ કરી શકીએ, સફળતા મળે તો અહંકારથી બચી શકીએ, સુખ મળે તો તેનો આભાર માની શકીએ, અને મુશ્કેલી આવે તો પણ હિંમતથી તેનો સામનો કરી શકીએ. કામિકા એકાદશી કદાચ આપણને સૌથી મોટું વચન નથી આપતી, પરંતુ એક સુંદર તક જરૂર આપે છે. પોતાની અંદર જોવાની, આપણી ભૂલોને ઓળખવાની, આપણી ખરાબ આદતોને છોડવાની, ભગવાનનું સ્મરણ કરવાની અને માનવતાને થોડું વધુ નજીકથી સમજવાની. યાદ રાખો, વ્રત એક દિવસનું હોઈ શકે છે, પરંતુ તેમાંથી મળેલો સારો સંકલ્પ આખી જિંદગીનો હોઈ શકે છે. તો મિત્રો, આ હતી કામિતા એકાદશીની સંપૂર્ણ સફર. જો આ વિડીયોમાંથી તમને કોઈ એક વાત પણ તમારા જીવન માટે ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા પરિવાર અને મિત્રો સુધી આ માહિતી શેર કરજો, અને આવી જ ધાર્મિક, આધ્યાત્મિક અને પ્રાચીન ભારતીય પરંપરાઓ વિશેની રસપ્રદ ડોક્યુમેન્ટરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂર લખજો, જય શ્રી હરિ. કદાચ તમારો આ એક નાનો કમેન્ટ પણ કોઈ બીજા ભક્ત સુધી આ સંદેશ પહોંચાડી શકે. આપ સૌના જીવનમાં શાંતિ રહે, સુખ રહે, સદબુદ્ધિ રહે, અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની કૃપા હંમેશા આપ સૌ પર બની રહે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી હરિ. જય ગોગા સિકોતરમાં.